Hello, my dear friends. How are you? Welcome to our beautiful channel, Civis Physics Tutorial, the place where you learn the jackass things in the physics. So, બેટા પ્રીવિયસ લેક્ચરમાં આપણે લોકોએ જોયું કે જ્યારે ચુંબકીય પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે, જ્યારે કોઈ પણ પદાર્થને ઘન, પ્રવાહી અથવા વાયુને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે, ત્યારે આપણે કેટલા ટાઈપની ડિફરન્ટ ટાઈપના મટીરિયલ્સને આપણે ડિફાઇન કરી શકીએ છીએ. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? એમાં આપણે 3 ટાઈપના મટીરિયલ જોયેલા બેટા, ડાયા, પેરા અને ફેરોમેગ્નેટિક. તો આગળના લેક્ચરમાં બેટા આપણે લોકોએ ડાયામેગ્નેટિક મટીરિયલ વિશે ડિસ્કશન કર્યું હતું. અત્યારે આપણે ડિસ્કશન કરવા જઈ રહ્યા છે સેકન્ડ ટાઈપ, ફેરોમેગ્નેટિક મટીરિયલ. કયું મેગ્નેટિક? સોરી, પેરામેગ્નેટિક મટીરિયલ. કયું મેગ્નેટિક મટીરિયલ બેટા? પેરામેગ્નેટિક મટીરિયલ. બેટા પેરામેગ્નેટિક મટીરિયલની ખાસિયત શું છે? તો પેરામેગ્નેટિક મટીરિયલ પાસે ઓલરેડી ડાયપોલ મોમેન્ટ હશે, પણ એ ડાયપોલ્સ બધી અસ્તવ્યસ્ત રૂમ ટેમ્પરેચરે ગોઠવાયેલી હશે કે જેથી એની નેટ ડાયપોલ મોમેન્ટ 0 થશે. સર એક્ઝામ્પલ આપીને સમજાવો જો તને અહીંયા દેખાય છે. જ્યારે આપણે ડાયામાં વાત કરેલી તો ડાયામાં એની પાસે કોઈ ડાયપોલ મોમેન્ટ જ નહીં હતી, એટલે નેટ મોમેન્ટ 0 આવતી હતી. પેરામાં શું છે બેટા? પેરામાં એની પાસે ડાયપોલ્સ છે પણ અસ્તવ્યસ્ત છે, એટલે રૂમ ટેમ્પરેચરે એની નેટ ડાયપોલ મોમેન્ટ કેવી થશે બેટા? 0 થશે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? બીજી ખાસિયત બોલ. ડાયામેગ્નેટિકમાં શું થતું હતું? તો ડાયામેગ્નેટિકમાં જે પણ મેગ્નેટિક મટીરિયલ છે, મીન્સ કે એનો પદાર્થનો ગુણધર્મ છે ક્યાંથી ક્યાં ટ્રાવેલ કરતો હતો? તો જો જે પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે ત્યારે તે પહેલામાં પ્રબળ ક્ષેત્રથી નિર્બળ ક્ષેત્ર તરફ જતો હતો. આમાં નિર્બળ ચુંબકીય ક્ષેત્રથી કઈ તરફ ગતિ કરે છે બેટા? પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ ગતિ કરે છે. તો આવા પદાર્થોને આપણે કહીએ છીએ પેરામેગ્નેટિક પદાર્થ. જો તું અહીંયા જોઈ શકે છે ઇનિશિયલ લેવલ પર આ નિર્બળ ચુંબકીય ક્ષેત્ર છે, બરાબર? તો આ નિર્બળ ચુંબકીય ક્ષેત્ર પર જો આ ઢાળ વધારે છે, એટલે કે જે પણ મટીરિયલનો પાર્ટ છે બધો ક્યાં રહેલો છે બેટા? નિર્બળ ચુંબકીય ક્ષેત્ર પર રહેલો છે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, ડન. ચાલ જો એ નિર્બળથી કયા તરફ ગતિ કરે છે બેટા? પ્રબળ તરફ ગતિ કરે છે. તો આની ખાસિયત સમજીએ. જ્યારે જે પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે ત્યારે તે નિર્બળ ચુંબકીય ક્ષેત્રથી પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ ગતિ કરે છે. બોલ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, એક્ઝામ્પલમાં એલ્યુમિનિયમ, સોડિયમ, કોબાલ્ટ, બરાબર, ઓક્સિજન એ એના એક્ઝામ્પલ છે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, સો ધીસ વન ઇઝ ધ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કી પોઈન્ટ બેટા. આ ધ્યાનમાં રાખજે, નોટ ડાઉન કરીએ. ચાલ પછી આપણે આગળ વધીએ. પેરામેગ્નેટિક મટીરિયલ. ઓકે, એલ્યુમિનિયમ, સોડિયમ, કેલ્શિયમ છે, સોરી, કેલ્શિયમ, ઓક્સિજન, કોપર ક્લોરાઇડ. એલ્યુમિનિયમ, સોડિયમ, કેલ્શિયમ, ઓક્સિજન, કોપર ક્લોરાઇડ એક્સેટ્રા. આ બધા એના એક્ઝામ્પલ આવશે. બોલ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? નાઉ સમજ. મેં તને શું કીધું કે અણુઓ કાયમી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવતા હોય છે, પરંતુ ઓરડાના તાપમાને ઉષ્મીય અસ્તવ્યસ્ત ગતિના કારણે કુલ ડાયપોલ મોમેન્ટ 0 થાય છે. મેં તને હમણાં જ અહીંયા સમજાવ્યું. અણુઓ પાસે કાયમી ડાયપોલ મોમેન્ટ તો છે જ, પેલામાં તો હતી જ નહીં. શામાં? ડાયામાં. પેરામાં એની પાસે છે, પણ રૂમ ટેમ્પરેચર પર અસ્તવ્યસ્ત ગતિના કારણે નેટ મોમેન્ટ 0 થાય છે. નેટ મોમેન્ટ કેટલી થાય છે બેટા? 0 થાય છે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ખૂબ જ સરસ મજાનો ટોપિક છે, ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. બાયફર્ગેટ કરીને યાદ રાખજો, યાદ રહી જશે. ઓકે, નેક્સ્ટ વન. જ્યારે આની ઉપર બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લગાડવામાં આવે છે, ધ્યાનથી સમજજે બેટા, જ્યારે આની ઉપર બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લગાડવામાં આવે છે ત્યારે આ બધી ડાયપોલ ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાઈ જશે. જો તને દેખાય છે, બધી ડાયપોલ ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાઈ જશે. બોલ, આમાં તને ખબર હોય તો ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ડાયપોલ ઇન્ડ્યુસ થઈ હતી, પ્રેરિત થઈ હતી. એ આમાં પણ થશે, પ્રેરિત આમાં પણ થશે, પણ એ ખૂબ જ ઓછી માત્રામાં હશે. એટલે કે આની કમ્પેરિઝનમાં આને આપણે અવગણી શકીએ. શું કરી શકીએ બેટા? અવગણી શકીએ. ઇન્ડ્યુસ તો થશે પણ ખૂબ જ ઓછી માત્રામાં. કેટલી માત્રામાં બેટા? ખૂબ જ ઓછી માત્રામાં. બોલ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજાય છે? હવે તું સમજ, આ કેવો ગુણધર્મ છે આનો? જબરજસ્ત ગુણધર્મ છે. પહેલાં ડાયપોલ મોમેન્ટ 0, એનો મિનિંગ શું થાય ખબર? તારી પાસે આંતરિક ઉર્જા તો છે પણ તને ભણવાની ઈચ્છા જ નથી થતી. ડાયપોલ મોમેન્ટ 0, મેં તને બેસ્ટ એક્ઝામ્પલ આપીને સમજાવેલું. ઓકે, પણ જ્યારે તને કોઈ બહારથી મોટિવેટ કરે, એક્સટર્નલ ફોર્સ આપે, તો બોલ, એક્સટર્નલ ફોર્સની સાથે સાથે તારી આંતરિક ઉર્જા પણ કામ કરવા લાગે. એટલે આની જો તું નેટ વાત કરે, નેટ, બરાબર, તો આની આંતરિક ઉર્જા છે એ આંતરિક ઉર્જા ડબલ વધે.
અરે પોતાનું તો કામ કરશે જ, સાથે સાથે બીજાનું પણ કામ કરશે. એટલે એનો મિનિંગ શું થાય બેટા કે આની અંદર જે ગોઠવાણી મેગ્નેટિક મોમેન્ટ બી એ ગ્રેટર ધેન બી નોટ થઈ જશે. એટલે એક્સટર્નલ કરતાં પણ એની આંતરિક ઉર્જા એટલી બધી વધી જશે કે હું થોડોક એને સપોર્ટ કરીશ તો એકદમ કોન્ફિડન્સમાં આવી જશે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? એટલે કે બધી ડાયપોલ મોમેન્ટ બાહ્ય વિદ્યુત ચુંબકીય ક્ષેત્રની અંદર ગોઠવાઈ તો જશે જ, સાથે સાથે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યાંથી ક્યાં જશે બેટા? નિર્બળથી પ્રબળ તરફ જશે. ક્યાં જશે બેટા? નિર્બળથી પ્રબળ તરફ. નિર્બળ ચુંબકીય ક્ષેત્રથી પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ ગતિ કરે છે. ઇઝ ઇટ ક્લિયર? જો મેં તને અહીંયા આકૃતિ ડ્રો કરીને સમજાવેલી છે, તને દેખાય તો નોર્થ પોલ, સાઉથ પોલ, ચુંબકીય ક્ષેત્ર રેખા અહીંયા જો જ્યાં ચુંબકીય ક્ષેત્ર રેખા છૂટી ત્યાં ક્ષેત્ર નિર્બળ, જ્યાં ભેગી ત્યાં ક્ષેત્ર પ્રબળ. તું જોઈ શકે છે, જો નિર્બળથી પ્રબળ એટલે આની અંદર ચુંબકીય ક્ષેત્ર પ્રબળ થઈ ગયું, ઇન ધ સેન્સ કે આની અંદર જે ચુંબકીય ક્ષેત્ર છે બી એ આના કરતાં પણ વધારે હશે. એટલે આપણે લખી શકીએ બી ઇઝ ગ્રેટર ધેન બી નોટ. બોલ, સમજાય છે? ઇઝ ઇટ ક્લિયર? 100% શ્યોર? ડન? ઓકે સર, ડન. તો જો લખેલું છે અહીંયા આકૃતિ પરથી જોઈ શકાય છે કે પદાર્થના બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર વધે છે, જ્યારે અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર ઘટે છે. અહીંયા બેટા અહીંયા ઊંધું લખાઈ ગયું છે મારે. બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર ઘટે છે, જ્યારે અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર શું થાય છે બેટા? વધે છે. દેખાય છે? બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર, જો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દૂર દૂર છે તો ઘટે, અંદરના ભાગમાં નજીક નજીક છે તો વધે છે. બોલ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજ પડી કે ના પડી? ઓકે, ચાલ. ડાયામેગ્નેટિક પદાર્થ માટે હવે અહીંયા ડાયાની જગ્યા પર આપણે બેટા કોની વાત કરીએ છીએ બેટા? પેરામેગ્નેટિકની વાત કરીએ છીએ. તો પેરામેગ્નેટિક પદાર્થ માટે, કયા માટે બેટા? પેરામેગ્નેટિક પદાર્થ માટે એપ્સાઇલોન આરની કિંમત હંમેશા 1 કરતાં કેવી હશે બેટા? મોટી હશે. કેમ મોટી? તો સમજ. બોલ, બી ઇઝ ગ્રેટર ધેન બી નોટ. બી ઇઝ ગ્રેટર ધેન બી નોટ. તો મ્યુ આરનો રેશિયો શું કે? બી અપોન બી નોટ. તો બી અપોન બી નોટ ગ્રેટર ધેન 1. તો મ્યુ આર પણ તારું કેવું થશે બેટા? ગ્રેટર ધેન 1 થશે. સો સિમ્પલ એન્ડ સોબર. ઇઝ ઇટ ક્લિયર? નાઉ વી નો ધેટ મ્યુ આર ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ ઝીટા એમ. તો મ્યુ આર 1 કરતાં મોટું, તો મ્યુ આરની કિંમત 1 કરતાં મોટી મૂક. 1 કરતાં મોટી એટલે 1.5, 2 મૂક, 3 મૂક. તો ઝીટા એમની વેલ્યુ પણ તને કેવી મળશે બેટા? ધન મળશે. કેવી મળશે બેટા? ધન મળશે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સો ધીસ ઇઝ ધ પ્રોપર્ટીઝ ઓફ પેરામેગ્નેટિક મટીરિયલ, પેરામેગ્નેટિક પદાર્થ. પણ બેટા આમાં એક લોજિક છે. બોલ, તાપમાન નામનો શબ્દ જો અહીંયા નવો આવ્યો, તાપમાન. બરાબર? જેમ જેમ તમે તાપમાન વધારો ને બેટા, તાપમાન તમે વધારશો તો આનું સીધી વાત છે, ચુંબકને તમે જ્યારે કોઈ પણ ગરમ વસ્તુમાં ચુંબકને મૂકો ને બેટા તો એનું ચુંબકત્વ ગુમાવશે. એનું ચુંબકત્વ શું થશે બેટા? ગુમાવશે. એનું કારણ શું છે બેટા? કે આ જે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ છે ને એ ફરી પાછી અસ્તવ્યસ્ત થઈ જશે. અને આ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ અસ્તવ્યસ્ત થશે તો એનો મિનિંગ શું થાય કે ભાઈ આ આની અસર નાબૂદ કરી નાખે, આ આની અસર નાબૂદ કરી નાખે. ધારો કે 2 વધી તો આમાં 2 વધીને આમાં કેટલી બધી છે? તો આનું ચુંબકત્વ ઓછું થઈ ગયું કે નહીં બેટા? ઇઝ ઇટ ક્લિયર? તો તાપમાન જેમ જેમ વધશે બેટા એમ મેગ્નેટિક મટીરિયલનું ચુંબકત્વ શું થશે બેટા? ઘટશે. બોલ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? એટલે વેરી વેરી મોસ્ટ આઈએમપી કે તાપમાન વધતા પદાર્થનું ચુંબકત્વનો ગુણધર્મ ગુમાવે છે. એટલે સસેપ્ટિબિલિટી સાથે બેટા એનો એક સરસ મજાનો રિલેશન છે. ઝીટા એમ ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ 1/T. અહીંયાથી એક ક્યુરીનો નિયમ આવે છે જે આપણે સમજીએ. સુપર ક્લાસિક 1 નંબર છે ક્યુરીનો નિયમ. ઘણી બધી વાર પૂછાઈ ગયો છે ને. હમણાં લાસ્ટ 2020ની બોર્ડની એક્ઝામ ગઈ એમાં પણ ક્યુરીનો નિયમ પૂછાયેલો. ઇઝ ઇટ ક્લિયર? એમસીક્યુ માટે પૂછાયેલો કે નીચેનામાંથી કયો નિયમ ક્યુરીનો નિયમ દર્શાવે છે? 4 ઓપ્શન્સ આપેલા હોય, એમાંથી આપણે સાચો ઓપ્શન પસંદ કરવાનો હોય. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? અરે સમજાય છે? સમજાય તો બોલ યસ સર. ઇઝ ઇટ ક્લિયર? ઓકે, તો ચાલ ફટાફટ આટલું નોટ કરી લે. એક કી પોઈન્ટ બેટા યાદ રાખજે. પેરામેગ્નેટિક મટીરિયલમાં જો તું બાહ્ય ચુંબકીય ક્ષેત્ર ઘટાડી દઈશ, બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લગાડ્યું બરાબર, તો બધી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ક્ષેત્રની દિશામાં ગોઠવાઈ ગઈ. પણ જેવું ચુંબકીય ક્ષેત્ર તું હટાવી લઈશ તો ફરી પાછી બધી ડાયપોલ અસ્તવ્યસ્ત થઈ જશે. એટલે ચુંબકત્વ એનું ગુમાવી દેશે. આ એનો એક વીક પોઈન્ટ છે. કોનો? તો પેરામેગ્નેટિક મટીરિયલનો. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, ચાલ ફટાફટ પોઝ ધ સ્ક્રીન એન્ડ નોટ ઇટ ડાઉન. પછી આપણે આગળ વધીએ જલ્દી ફાસ્ટ. ઓકે, જો ક્યુરીનો નિયમ શું કહે છે તે સમજ. ક્યુરીનો નિયમ કોના માટે વેલિડ છે? તો પેરામેગ્નેટિક પદાર્થ માટે. પદાર્થનું મેગ્નેટાઇઝેશન ફોર અ પેરામેગ્નેટિક મટીરિયલ, પદાર્થનું મેગ્નેટાઇઝેશનને આપણે કેપિટલ એમ અથવા આઈ વડે દર્શાવીએ છીએ બરાબર. મેગ્નેટાઇઝિંગ ઇન્ટેન્સિટી કેપિટલ એમ અથવા આઈ. મેગ્નેટાઇઝેશન એ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર બી નોટના સમપ્રમાણમાં. અરે સીધી વાત છે બેટા, કોઈ પણ પદાર્થ છે જેટલું બાહ્ય ચુંબકીય ક્ષેત્ર વધારો એટલી એની ડાયપોલ
ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાશે એટલું એનું મેગ્નેટાઇઝેશન સ્ટ્રોંગ બને છે. ઓકે, અને તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. જેટલું તાપમાન ઘટાડો એટલું મેગ્નેટ સ્ટ્રોંગ બને છે. ઇઝ ઇટ ક્લિયર? તો જો મીન્સ મેગ્નેટાઇઝેશન I ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ B નોટ અપોન T. ઇઝ ઇટ ક્લિયર? B નોટ એટલે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર. બોલ, મેં તને એક બીજી વસ્તુ શીખવાડેલી કે આપણે લાસ્ટ લેક્ચરમાં મ્યુઆર ને બધા રિલેશન પ્રૂવ કરેલા, ત્યારે મેં તને એક બીજી વસ્તુ પણ કીધેલી કે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ H. H શું છે? ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા. B નોટ ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ H. ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? અરે સમજાય છે? સમજાય તો બોલ યસ સર. ઓકે, તો B નોટ ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ H. બોલ, ઇઝ ઇટ ક્લિયર? નાઉ સી હિયર. તો અહીંયા B નોટની જગ્યા પર H મૂકી દે. B નોટની જગ્યા પર શું મૂકી દે બેટા? H મૂકી દે. એટલે I ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ B નોટની જગ્યા પર H. H અપોન T. હવે યાદ કર. બોલ, મેં તને એ પણ શીખવાડેલું કે H છે તે એક્સટર્નલ પ્રોપર્ટી છે, I છે તે ઇન્ટરનલ પ્રોપર્ટી છે. તો I ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ H. તો આપણે સસેપ્ટિબિલિટી કોને કહેતા હતા બેટા? ઝીટા એમ ઇઝ ઇક્વલ ટુ I બાય H. આને તો સસેપ્ટિબિલિટી કહેતા હતા. તો જો અહીંયા H ને છેદમાં લાવી દે, માટે I બાય H ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ 1 અપન T. તો I બાય H આની જગ્યા પર હું શું લખી શકું? ઝીટા એમ. તો ઝીટા એમ ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ 1 અપન T, જે આપણો ક્યુરીનો નિયમ તરીકે ઓળખાય છે, જે મેં તમને અહીંયા વાત કરી. ઓકે, આ અચળાંક દૂર કરો એટલે અહીંયા એક C આવે છે, જેને આપણે ક્યુરી કોન્સ્ટન્ટ કહીએ છીએ બેટા. તો ઝીટા એમ ઇઝ ઇક્વલ ટુ C બાય T. તમે આને આવી રીતના પણ લખી શકો છો. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સો ધીસ ઇક્વેશન રિપ્રેઝેન્ટ ધ ક્યુરીઝ લો. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? બેટા આમાં શું થાય જો, એટલે કે પેરામેગ્નેટિક પદાર્થ છે એ ઓનલી મ્યુઆર ઉપર આધાર નથી રાખતો બેટા. એ મ્યુઆરની સાથે સાથે તાપમાન પર પણ આધાર રાખે છે. કોની પર આધાર રાખે છે બેટા? મ્યુઆરની સાથે સાથે તાપમાન પર પણ આધાર રાખે છે. એટલે આમાં બે કોન્સેપ્ટ આપણે યુઝ કરી શકીએ. કયો કોન્સેપ્ટ યુઝ કરી શકીએ? બાહ્ય ચુંબકીય ક્ષેત્ર વધારો તો ડાયપોલ મોમેન્ટ બધી ચુંબકીય ક્ષેત્રની દિશામાં અરેન્જ થશે, તો એનું ચુંબકત્વ વધશે. અથવા તાપમાન ઘટાડો તો એનું ચુંબકત્વ વધશે. અથવા બંને પ્રોસેસ એક સાથે કરો તો પણ એનું ચુંબકત્વ વધશે. આ સમગ્ર ઘટનાને આપણે કહીએ છીએ સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન. કયું મેગ્નેટાઇઝેશન બેટા? સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન. અને સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન પછી ક્યુરીનો નિયમ પડાતો નથી. કયો બેટા? સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન પછી ક્યુરીનો નિયમ વેલિડ નથી. ક્યુરીનો નિયમ વેલિડ નથી. આ ધ્યાનમાં રાખજો. ક્યુરીનો નિયમ વેલિડ નથી. ઇઝ ઇટ ક્લિયર? ઓકે, પછી ક્યુરીનો નિયમ ફોલો નહીં થાય. બરાબર, કારણ કે બધું જ તમે કરી ચૂક્યા બેટા. એક્સટર્નલ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર પણ એપ્લાય કર્યું, તાપમાન પણ ઘટાડ્યું. બરાબર, બધી બાજુથી તમે મટીરિયલને ઘેરી લીધું ને એનું ચુંબકત્વ વધાર્યું. હવે પછી તમે કોઈ પણ પ્રોસેસ કરશો તો હવે પછી ક્યુરીનો નિયમ એમાં વેલિડ થશે નહીં. અને આને આપણે કહીએ છીએ સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સો ધીસ આર ધ બેઝિક પ્રોપર્ટીઝ ઓફ પેરોમેગ્નેટિક મટીરિયલ. ઇઝ ઇટ ક્લિયર? આઈ હોપ તમને પેરોમેગ્નેટિક મટીરિયલ વિશે પણ સમજમાં આવ્યું હશે. થેન્ક યુ સો મચ. જો અહીંયા એક ગ્રાફ ડ્રો કરેલો છે મેં, ઇન્ટેન્સિટી વર્સિસ H અપન T. H અપન Tનો મિનિંગ ઝીટા એમ જ થાય. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? તો I વર્સિસ ઝીટા એમનો ગ્રાફ મેં અહીંયા ડ્રો કરેલો છે. 1 અપન ઝીટા એમ થશે એ રૂઆ. ઓકે, I અપોન 1 અપોન ઝીટા એમનો ગ્રાફ ડ્રો કરેલો છે. જો તું અહીંયા જોઈ શકે છે, ઇનિશિયલ લેવલ પર ઇન્ટેન્સિટી 0, પછી જેમ જેમ એટ એ સર્ટેન ટાઈમ પછી તમે ગમે એટલું કરો તો 1 અપોન ઝીટા એમની વેલ્યુ કોન્સ્ટન્ટ રહી જશે. 1 અપોન મીન્સ ટેમ્પરેચર કોન્સ્ટન્ટ થઈ ગયું, ખેલ ખલાસ. આના પછી ક્યુરીનો નિયમ પડાશે નહીં. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? અરે જો બેટા અહીંયા ઝીટા એમ ઇઝ ઇક્વલ ટુ C અપોન T, તો T ઇઝ ઇક્વલ ટુ C અપોન ઝીટા એમ. T ઇઝ ઇક્વલ ટુ C અપોન ઝીટા એમ. ઇઝ ઇટ ક્લિયર? આફ્ટર સમ ટાઈમ જો ઇન્ટેન્સિટી તારી કોન્સ્ટન્ટ થઈ ગઈ, હવે પછી ક્યુરીનો નિયમ લાગી શકશે નહીં. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સો ધીસ ઇઝ ધ પ્રોપર્ટીઝ ઓફ વિચ મટીરિયલ બેટા? પેરામેગ્નેટિક મટીરિયલ. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ધીસ વન ઇઝ ઓલ્સો 2 માર્ક્સની થિયરીમાં પૂછાય, તો આપણે આવડવું જોઈએ. થેન્ક યુ સો મચ. વિડીયો ગમ્યો હોય તો હિટ ઇટ, લાઇક ઇટ. થેન્ક યુ.